તમને એમ કહો આદિવાસી સમાજના 2000 કરોડથી વધુ મનરેગાના જે નાણાં હતા એ ખાઈ કોણ ગયું? ભાજપવાળા. ખુલ્લા કોણ પાડ્યું? ચેતરભાઈએ. અત્યાર સુધી આવા આદિવાસી સમાજના મુદ્દાઓને લઈને અવાજ કોણ ઉઠાવ્યો? ચેતરભાઈએ. આદિવાસી સમાજના ચેતરભાઈ વસાવા હીરો છે, લડાયક યોદ્ધા છે. અને આદિવાસી સમાજને પણ ખબર છે કે ભાજપના નેતાઓ આદિવાસી સમાજના છે, માત્ર ભાજપની પાર્ટીની દલાલી પૂરતા સીમિત થઈ ગયા છે. એ ક્યારે અવાજ નથી બની શકતા. ભાજપ કહેશે એટલું કરી શકશે. જો ભાજપના નેતાઓ મજબૂત હોત આદિવાસી સમાજના તો પૈસા એક્ટ લાગુ કરી દેત, મનરેગામાં કૌભાંડો ન થવા દેત, ગરીબ આદિવાસીના એને પોતાના ખિસ્સામાં નાણાં જવા દેત. પણ ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજની ઉમ્મીદ બની ગયા છે. એટલે અત્યારે ગામડે ગામડે ભાજપનો વિરોધ થઈ રહ્યો છે કે આદિવાસી સમાજના અવાજને ભાજપે દબાવી દીધો. માન્ય અરવિંદ કેજરીવાલજીને અમે કીધું કે ભાઈ ચેતરભાઈ વસાવાની સમર્થનમાં લોકો ડિમાન્ડ કરી રહ્યા છે. તો અરવિંદજીએ તુરંત હા કહી અને 24 તારીખે અરવિંદ કેજરીવાલજી ડેડિયાપાડામાં સભાને સંબોધશે. આદિવાસી સમાજનો અવાજ બનશે. આદિવાસી સમાજ ઉપર ચાલતા જે અત્યાચારો છે એનો અરવિંદ કેજરીવાલ ઉઠાવશે અને માનનીય ચેતરભાઈ વસાવાનું સમર્થન કરશે. કોંગ્રેસના નેતાઓએ પણ ચેતરભાઈ વસાવાનું સમર્થન કર્યું છે. ભાજપના નેતાઓ હજુ પણ મને લાગે છે કે કદાચ ભાજપ પાર્ટીથી ડરે છે કે ભાઈ આ ભાજપ પાર્ટી અમને જેલમાં નાખી દેશે, ચેતરભાઈના સમર્થનમાં બોલીશું, અથવા તો ભાજપ પાર્ટી અમને પાર્ટીમાંથી કાઢી નાખશે, અથવા ભાજપ પાર્ટી અમને ટિકિટ નહીં આપે. એના કારણે ભાજપમાં રહેલા આદિવાસી સમાજના નેતાઓ ડરે છે. પણ મને લાગે છે કે હવે ઘણાની આત્મા જાગશે તો એ પણ ચેતરભાઈ વસાવાના અને આદિવાસી સમાજના સમર્થનમાં આવશે.